નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સારોલી પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં ₹30 લાખની કિંમતનો 998 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ₹30 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. સારોલી પોલીસે બાતમીના આધારે ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે ગાંજા સાથે એક આરોપી કેનિલ પટેલ નામક ઇસમની ધરપકડ કરી છે. તો અક્ષય સોની આ ગાંજો પકડ્યો હોવાની વાત સામે આવી છે. મુંબઈથી આ ગાંજો મંગાવવામાં આવ્યો હતો, તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાંથી અવારનવાર ગાંજો ઝડપાતો હોય છે, ત્યારે વધુ એકવાર ગાંજો ઝડપાઈ ગયો છે. મુંબઈથી આરોપી ગાંજો લઈને સુરત આવે છે અને સુરતમાંથી આ ગાંજો ઝડપાઈ ગયો છે. આરોપી કેનિલ પટેલ ગાંજાની ડિલિવરી લે છે અને તેને ઝડપી લેવામાં આવે છે. અક્ષય સોની ગાંજો મંગાવનાર મુખ્ય આરોપી છે, તે પોલીસ પકડથી બહાર છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.